નમસ્કાર, હું પ્રવીણ. ભારતીય રાજનીતિમાં રાહુલ ગાંધી વર્સિસ બીજેપી ચર્ચામાં છે. હિન્ડનબર્ગનો રિપોર્ટ બાદમાં સતત અદાણી પર પ્રહાર અને સાથે સાથે ભૂતકાળમાં લોકસભામાં એક જે સ્ટેટમેન્ટ કર્યું તેનો કેસ ચાલી રહ્યો હતો સુરતમાં, તેમાં 2 વર્ષની સજા. આજે ફરીથી રજૂ થયા રાહુલ ગાંધી. 13 તારીખ પડી છે, ફરીથી આગામી સુનાવણી થશે. પણ આ વખતે કોંગ્રેસે શક્તિ પ્રદર્શન પણ કર્યું. સાંસદોથી માંડીને તમામ કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી પણ અહીંયા હતા. ઘણી જગ્યાએ કાર્યકર્તાઓની અટકાયત થઈ. ઘણા એવા આક્ષેપ પણ લાગ્યા. સવારથી જ તેમને નજરકેદ કરવામાં આવ્યા. કોર્ટ કાર્યવાહી છે, તે ચાલતી રહેશે, કાયદાનું કામ કરશે. પણ 2024 પહેલા જે રીતે 2 મુદ્દા છે. એક તો દર વખતે લોકસભા પહેલા વિપક્ષ એક મંચ પર આવવાની તૈયારી કરતું દેખાય છે. તેની આગેવાની કોણ કરશે તેનો સવાલ પૂછાય છે, પણ જવાબનું બોક્સ ખાલી છે. ભારત જોડો યાત્રા બાદ જે સ્થિતિનું નિર્માણ થયું, તો શું રાહુલ ગાંધી વિપક્ષની આગેવાની કરશે? કેમ કે 8 વર્ષની જો 2 વર્ષની સજા થાય, કેમ કે સંસદનું સભ્યપદ તો રદ થઈ ગયું અને બાદમાં ડરોમત જેવા કેમ્પેનથી કોંગ્રેસ આગળ વધી રહી છે. પણ 24 પહેલા રણનીતિ શું છે ભારતીય જનતા પાર્ટીની, સાથે જ રાહુલ ગાંધી કે કોંગ્રેસની? એક તરફ કાયદાની આંટીકૂટી છે, એ કેસ ચાલતો રહેશે, પણ સાથે સાથે અંદર ખાને કઈ રણનીતિ સાથે કોંગ્રેસ આગળ વધી રહી છે, રાહુલ ગાંધી આગળ વધી રહ્યા છે. અને કોંગ્રેસ આગળ વધે તો આમાં ફાયદો છે કે નુકસાન છે? કેમ કે દરેક રાજકીય પક્ષમાં છે ને 2 ટીમ હોય, એ 2 ટીમ પોતપોતાનું કામ કરે. પણ હવે આની રાજનીતિમાં શું અસર પડશે આવનાર સમયમાં, અથવા તો આવનાર સમયમાં આ કેસથી માંડીને જે ટેક્ટિકલી કોંગ્રેસ આગળ વધવાની વાત કરી રહી છે, તેનાથી ફાયદો થશે કે નુકસાન થશે? આપણી સાથે ચર્ચામાં સ્ટુડિયોમાં પ્રશાંત ગઢવી રાજકીય વિશ્લેષક તરીકે જોડાશે, ઋત્વિજ પટેલ આપણી સાથે ભાજપના પ્રવક્તા તરીકે જોડાશે અને અમિત નાયક કોંગ્રેસના પ્રવક્તા તરીકે જોડાશે. સ્વાગત છે. બંને રાજકીય પક્ષોના પ્રવક્તાથી શરૂઆત નહીં કરીએ, પ્રશાંતભાઈ આપથી શરૂઆત કરીએ. ચલો, કેસ ચાલતો રહેશે. આજે કોંગ્રેસે શક્તિ પ્રદર્શન કર્યું, પણ બીજા એક આરોપોનું ટાઈમલાઈન પણ આ કેસ સાથે ચાલતી રહીને ઘણા બધા આક્ષેપ પણ થયા. પણ રાજનીતિ પર શું અસર પડશે, અથવા તો ટેક્ટિકલી શું કોંગ્રેસ આગળ વધી રહી છે? અંદર ખાને શું એક ટીમ આ પ્રક્રિયામાં આગળ કંઈક કોંગ્રેસની સ્થિતિ સુધારવા અથવા તો રાજકીય જમીન વધુ મજબૂત કરવા આગળ રણનીતિમાં વધી રહી છે? આ કેસની આસપાસ આપણે કોઈ કોર્ટના જજમેન્ટ ઉપર ચર્ચા નથી કરતી, પણ તેની આસપાસ જે કોંગ્રેસ લડત આપવાની વાત કરે છે, આજે પછી બીજેપીએ યુપીએ સમયના જે કૌભાંડોનું લિસ્ટ ગણાવ્યું, એક ડોક્યુડ્રામા રજૂ કર્યો પાર્ટ 1 કરીને. તો આ પરિસ્થિતિમાં કઈ રીતે કરવટ બદલી રહી છે સ્થિતિ ભારતીય રાજનીતિની 2024 પહેલા? રાહુલ ગાંધીએ જે ભારત જોડો યાત્રા ચાલુ કરી હતી અને પછી અત્યારે આ કેસ, એટલે બધું, એટલે આખી કોંગ્રેસની રાજનીતિ રાહુલ ગાંધીની આસપાસ ફરી રહી છે, મને એવું લાગે છે. કારણ કે એમ, એટલે નો ડાઉટ વિપક્ષ એકજૂટ થવાનો પ્રયત્ન કરે છે 2024ને ધ્યાનમાં લઈને, પણ એ વિપક્ષ એકજૂટ થશે કે નહીં થાય? જો એ થશે તો એ વિપક્ષનો નેતા અલગ હશે અને રાહુલ ગાંધી એક અલગ નેતા છે. કારણ કે હજી બી કોંગ્રેસ સર્વસ્વીકૃત પક્ષ છે કે નહીં, સૌથી મોટો ક્વેશ્ચન માર્ક છે આ 24ના ઇલેક્શનમાં. એટલે તમે જે કહો છો રાજનીતિ, હવે ભારત જોડો યાત્રા પછી એની કેટલી સફળતા છે તો આવનારી ચૂંટણીના પરિણામો બતાવશે. પણ ભારત જોડો થયું કે ના થયું, રાહુલ ગાંધીને તકલીફ પડી એટલે આખું કોંગ્રેસ એક થયું, આખું કોંગ્રેસ પ્રદર્શન પણ કરી રહ્યું છે. વિરોધ જે કરવાનો છે એ કર્યો છે કે નહીં ખબર નથી. હવે આ વિરોધ જે કોંગ્રેસ અત્યારે કરી રહી છે રાહુલ ગાંધીના નામે, એનાથી જનતાના મગજમાં કોંગ્રેસ વિશે પરસેપ્શન પોઝિટિવ બેસશે કે નહીં, અને એ જનતા કોંગ્રેસને 44, 54 થી 272 સુધી લઈ જશે કે કેમ? કારણ કે લોકસભામાં જીતવા માટે 272 નો આંકડો જોઈએ છે. તો બીજા બધા વિપક્ષ ભેગા થઈ અને સાથે કોંગ્રેસે રાખીને 272 લઈ શકશે કે કેમ? શું રાહુલ ગાંધી જ કોંગ્રેસને તારી શકવાના છે કે કેમ? કારણ કે પ્રિયંકા ગાંધી પણ જે દ્રશ્યો ચાલે છે, પ્રિયંકા ગાંધી પણ હાજર હતા. એટલે ભારત જોડો યાત્રા સમયે ને એ બાદ હિન્ડનબર્ગનો રિપોર્ટ ને બધું જે ટાઈમલાઈન પેરેલલ ચાલી રહી છે, એમાં ફરક દેખાઈ રહ્યો છે અથવા મુદ્દો બનાવાઈ રહ્યો છે? મુદ્દા તો જો જેનાથી રાજકીય જમીન મજબૂત થાય. વિપક્ષ મુદ્દા સવાલો ઘણા છે. વિપક્ષ જે મુદ્દા લાવે છે આપણે બધા જાણીએ ગ્રાઉન્ડ લેવલના છે. આજે મોંઘવારી છે તો છે, બેરોજગારી છે તો છે, પણ એ મુદ્દા વિરોધ કર્યા પછી વિરોધની દ્રષ્ટિએ જનતાના મગજમાં બેસે અને એનું રૂપાંતરિત વોટમાં થાય અને કોંગ્રેસને ક્યાંક સત્તા સ્થાનની નજીક લઈ જવામાં આવે તો આપણે માનવું કે મુદ્દા જમીની સ્તરના સાચા જઈ રહ્યા છે. બાકી કોંગ્રેસ શું કરે છે કોંગ્રેસ જ જાણે. કારણ કે આજે જે જોયું, આમ જોવા જાવ તો આજે ખાલી કોર્ટમાં આવીને એક અપીલ કરીને ડેટ લેવાની હતી આઈડિયલી. આ જ વસ્તુ એમણે જે દિવસે સજા ફરમાન થઈ
એ દિવસે ત્યાં જ રોકાઈ રાહુલ ગાંધી એ દિવસે રોકાઈ ગયા હોત, અપીલને ટ્રાન્સલેટ કરી શક્યા હોત ગુજરાતીમાં, અને બીજા જ દિવસે સવારમાં સિવિલમાં એપ્લાય કર્યું હોત, ત્યારે આ શક્તિ પ્રદર્શન કદાચ કોંગ્રેસ માટે કામનું લાગત. પણ શું ખાલી રાહુલ ગાંધી માટે આ શક્તિ પ્રદર્શન? કારણ કે પી ચિદમ્બરમને પણ આ જ રીતે આપણે ઈડી સીબીઆઈમાં ધકેલ્યા હતા, ત્યારે તો કોઈ ટોળા નથી જોયા. એવા ઘણા કોંગ્રેસી નેતાઓ ભૂતકાળમાં ક્યાંક ને ક્યાંક અડચણમાં આવ્યા છે, ત્યારે તો આવું કોઈ શક્તિ પ્રદર્શન નથી થયું. કોંગ્રેસ અને રાહુલ ગાંધી આ બે પેરેલલ ચાલી રહ્યું છે. એટલા અમિત માટે નાયક, જો સમર્થન કરવું, વિરોધ કરવો, ડેમોક્રેસીમાં દરેકને રાઈટ છે, દરેક પોલિટિકલ પાર્ટી, દરેક સામાન્ય નાગરિક. પણ જે પ્રશાંત ગઢવીએ વાત કરી કે જ્યારે સજા પડી એ દિવસમાં શું શક્તિ પ્રદર્શનમાં કોઈ કમી રહી ગઈ હતી કે આજે આ પ્રકારના દ્રશ્યો આપણને જોવા મળ્યા? પ્રવીણભાઈ, પહેલા તો આ કોઈ શક્તિ પ્રદર્શન નથી. એક દેશના વિપક્ષ તરીકે જે વિપક્ષના નેતા છે એને જનતાના અવાજ ઉઠાવવાનો, એક એના પ્રશ્નો ઉઠાવવાનો એક વિષય એને હાથમાં લીધો. રાહુલ ગાંધીજીએ કોઈ પોતે સત્તા માટે કે એમના ઇલેક્શનનું રિઝલ્ટ પરિણામ ખરાબ આવ્યું અને એટલે સરકાર સામે કે કોર્ટમાં એમને જવું પડ્યું એવું તો છે નહીં. જે ભારત જોડો યાત્રા કરી, આ દેશમાં પ્રથમ એવા રાજકીય વ્યક્તિ જેણે હજારો કિલોમીટરનું અંતર પગપાળા કાપ્યું, વગર સિક્યુરિટી, વગર કોઈ તૈયારી વગર, એવું નહીં કે તામઝામ કર્યા, હોર્ડિંગ્સ લગાવે, સરકારી પૈસાનો દુરુપયોગ કરે. તમામે તમામ રાજ્યો જ્યાંથી ભારત જોડો યાત્રા નીકળી, સામાન્યમાં સામાન્ય નાગરિકો એ યાત્રામાં જોડાયા, પોતાને પડતી તકલીફો રાહુલ ગાંધીજી સમક્ષ રજૂ કરી, અને એને જ્યારે સંસદમાં ચૂંટાયેલા સાંસદ તરીકે રાહુલ ગાંધીજીએ મંદી, મોંઘવારી, બેરોજગારી તમામ મુદ્દે ચર્ચા કરી. અદાણીનું જે સ્કેમ છે, 20,000 કરોડ રૂપિયા અદાણીની કંપનીમાં આયા ક્યાંથી? શું આ સવાલ એક સાંસદ તરીકે પૂછવો ગુનો છે? શક્તિ પ્રદર્શન કહે છે તો મારે કહેવું ના, હું ભૂતકાળમાં નતો જવા માંગતો. જ્યારે હાલના ગૃહમંત્રી અમિત શાહ ભૂતકાળમાં ગુજરાતના ગૃહમંત્રી હતા, તડીપાર જેવી કલમ લાગી હતી, તડીપારના ગુનામાં જેલની અંદર હતા, અને ત્યારે મોદીજીએ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને જે રીતે અમિત શાહને જેલમાં એમને મળવા માટે અને જે રીતે આખા ગુજરાતનું વાતાવરણ બનાવ્યું હતું, શું અમે એ પ્રકારની ચેષ્ટા કરી છે? રાહુલજી એક સૌમ્ય વ્યક્તિ રસ્તા પર ચાલી રહ્યું છે. એટલે તડીપારની કલમ અલગ હોય ને. અમિતભાઈ, વિપક્ષે જનતાનો, મારી વાત તો પૂરી થવા દો. મારી વાત સાંભળો. તડીપાર એટલે એક ગંભીર પ્રકારનો ગુનો છે. રાહુલજીએ કોઈ એવું કૃત્ય કર્યું નથી. માનહાનિનો સામાન્ય કેસ છે. મારી વાત સાંભળો. માનહાનિ જેવા સામાન્ય કેસમાં કાર્યકર્તાઓને મળવા આવે. અમિતભાઈ, હું એ જ કહું છું, ભૂતકાળમાં જે થયું, કેમ કે યાત્રાઓની રાજનીતિ એ ભાજપનો ભૂતકાળ પણ રહ્યો હશે, કોંગ્રેસે પણ યાત્રા કરી, પણ અમુક બાબતોમાં ટેક્ટિકલી એ રીતે વિપક્ષ તરીકે શું ડીલ કરી રહ્યું છે કોંગ્રેસ હવે આવનારા સમયમાં છે? એક્ઝેક્ટલી હું એ સરખામણીને અયોગ્ય કે હું પ્રશાંત સરખામણી નથી કરી એટલે હું બી એ જ કહું છું કે રાહુલજી આજે કોર્ટમાં હાજર થયા, અને ભૂતકાળમાં જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ગંભીર ગુના, એની સરખામણી હોય જ ના શકે. રાહુલજી એક સામાન્ય માનહાનિના કેસમાં અંદર આજે હાજર થયા છે. લાગણી હતી કાર્યકર્તાઓની, જે રીતે આ ખોટો કેસ ઉભો કરવામાં આવે, જે રીતે ભાષણ 2000 કિલોમીટર દૂરના કોઈ રાજ્યમાં આપવામાં આવ્યું, અને અહીંયા ગુજરાતમાં જે રીતે ભારતીય જનતા પાર્ટી સત્તામાં જે કેસ નોંધવામાં આવ્યો, જે રીતે એમને ઉત્પીડન કરવામાં આવ્યું, એમને વારંવાર કોર્ટમાં જ્યારે એક રાજકીય ચૂંટાયેલા પ્રતિનિધિને આ રીતે ખોટી રીતે કન્નડ કરવામાં આવ્યો, તો કાર્યકર્તા એના નેતૃત્વને આ રીતે રોકાઈ શક્યા હોત એમ, એ દિવસે પણ રોકાઈ શક્યા હોત, અથવા એ રણનીતિ શું છે? આ છે ને કોડ બહાર, મને તો કોડ બહારની રણનીતિ મારો પક્ષે મને તો આ બધું ચર્ચાઈ ગયું છે. મારો પક્ષે મને તો જવાબ આપવાનો ઓબ્વિયસલી પ્રશાંતભાઈ ગઢવી, પ્રશાંત કિશોરની જેમ કદાચ અત્યારે અમારા સલાહકાર હોત તો અમે એમની સલાહ લઈને દિવસે કદાચ નિર્ણય બદલ્યો હોત, પણ એવું છે નહીં. એટલે જે રાજકીય પક્ષના સલાહકાર બરાબર છે નહીં, એટલે જો મારા પક્ષના જે આગેવાનો છે એમને જે તે સમયે અરાજકતા, કોંગ્રેસ પાર્ટી ક્યારે ભારતીય જનતા પાર્ટીની જેમ અરાજકતા ફેલાવવાનું કામ નથી કર્યું. અરાજકતા ફેલાવવા માટે અમારા પક્ષે ક્યારે કોઈ એવા નિર્ણય નથી લીધા કે જેથી દેશની પ્રોપર્ટીને નુકસાન થાય, દેશની જનતાને નુકસાન થાય, કે સરકારી કર્મચારી. અમે ક્યારેય અરાજકતામાં માનતા જ નથી. મતલબ કે તમે અવાજ બુલંદ કરવા લોકશાહીનો અત્યારે જે મિત્રકાળ, એક સ્પષ્ટ અમારો સંકેત છે કે આ જે મિત્રકાળનો જે આ યુગ ચાલી રહ્યો છે મોદી સરકારમાં, એ મિત્રકાળના યુગમાં અમારે લોકશાહીને ટકાવવા માટે જે કોઈ પણ અમારે સંઘર્ષ કરવો પડે, આ સંઘર્ષની ગાથા છે. ઓકે, ચલો, આ સંઘર્ષની ગાથામાં મિત્રકાળ આ શબ્દનો ઉપયોગ થયો ઋત્વિજભાઈ, સતત છે ને 2000 કરોડ 1200 કરોડ ભૂતકાળના જે કનેક્શન સતત સવાલ ઉઠતા રહ્યા છે હિન્ડનબર્ગના રિપોર્ટ બાદ. અને એક તરફ તમે આજે ડોક્યુમેન્ટેશન રજૂ કર્યું યુપીએનું, પાર્ટ 1 કરીને આટલા સ્કેમ થયા એ આક્ષેપ લગાવ્યો, બીજી તરફ વર્તમાન સરકાર પર અને અદાણી સાથે પીએમ મોદીની મિત્રતા સામે સવાલ ઉઠાવી રહી છે કોંગ્રેસ વિપક્ષ તરીકે. તો આ વસ્તુ કોર્ટનું કામ કરશે, પણ કોર્ટ બહાર જે પ્રકારની સ્થિતિ છે, જે સવાલો ઉઠ્યા રાહુલ ગાંધીનું સંસદ પર રદ થયા બાદ, જે ટેકનિકલિટીઝ ઉપર સવાલ વિપક્ષ ઉઠાવી રહ્યું છે,
તો હવે એવું માનીએ કે 24 ની જમીન અત્યારથી તૈયાર થઈ રહી છે બંને પક્ષે, કેમ કે બંને પક્ષે મુદ્દા એકબીજા સામે તાકવામાં કઈ બાકી નથી રાખ્યું. પ્રવીણભાઈ, અમારું તો ભારતીય જનતા પાર્ટીનું સંગઠન એ 24 કલાક અને 7 દિવસ વર્ષના 365 દિવસ કામ કરતું હોય છે. માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં 2 ટર્મથી જે રીતે વિકાસના કામો થયા છે, એટલે 2024ની જમીન બનાવવાની જરૂરિયાત અમારે નથી. અમે તો મોદી સાહેબના ચહેરા અને વિકાસ ઉપર ચૂંટણી લડવાના છીએ અને એના માટે અમારું સંગઠન તૈયાર છે. મારે મારા મિત્ર ડોક્ટર અમિતભાઈને કહેવું છે કે તમે જે માનનીય અમિતભાઈ શાહ સાહેબ માટે શબ્દો વાપર્યા, તો તમને એ પણ સંજ્ઞાન હોવું જોઈએ કે સુપ્રીમ કોર્ટે બધા જ પ્રકારના આરોપમાંથી એમને બરી કરેલા છે. અને હમણાં જ એમને આપેલા ઇન્ટરવ્યુમાં જ્યારે UPA 1 અને UPA 2નું શાસન હતું ત્યારે માત્ર ને માત્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબને ફસાવવા માટે જે રીતે CBIનો દુરુપયોગ એમને વિરુદ્ધ કરવામાં આવ્યો હતો અને જે રીતની કનડગત માન્ય અમિતભાઈ સાહેબ સાથે કરવામાં આવી હતી, એનાથી આપણે સૌ વિદિત છીએ. પણ ક્યારેય અમે આ પ્રકારનું શક્તિ પ્રદર્શન, ત્યારે બી અમારી મોટાભાગના રાજ્યોમાં સરકાર હતી, કંઈ અમે બધાના મુખ્યમંત્રીને બોલાવીને અહીંયા આ પ્રકારનું શક્તિ પ્રદર્શન નહોતું કર્યું, પરંતુ અમને ન્યાય પ્રણાલી પર બિલકુલ ભરોસો હતો. અમે એના સામે કાયદાકીય રીતે લડ્યા અને અંતે અમને એમાં ન્યાય મળ્યો. એટલે આ પ્રકારની ટિપ્પણીથી ડોક્ટર અમિતભાઈએ બચવું જોઈએ. બીજું એક બહુ સારી વાત કરી, કેમ કે છે ને આ કાર્ડ શબ્દનો ઉપયોગ ખબર નહીં પત્રકાર તરીકે, પણ આ જે કાર્ડ શબ્દ છે ને, OBC કાર્ડ, આ કાર્ડ, તે કાર્ડ, એ જેના લાંબા સમયથી જ્ઞાતિ જાતિ ગણીકરણમાં સોશિયલ એન્જિનિયરિંગ નવો શબ્દ આવ્યો, તો OBC કાર્ડ ફરીથી આવી ગયું. કેમ કે છેલ્લા 2-3 ઇલેક્શન થી આપણે જોઈએ છીએ, યુપીમાં જયારે ઇલેક્શન હતું ત્યારે ને બહાર આપણે જે જાતિવાદની દરેક પોલિટિકલ પાર્ટી વાત કરી કે 7 OBC ને મંત્રી બનાવ્યા. જો પ્રવીણભાઈ, આમાં જાતિવાદનો કોઈ કોર્ટનું કામ કરશે નહીં, બિલકુલ કોર્ટનું કામ કરશે. પરંતુ જે ઘટના બની છે એ ઘટનામાં કે ભાઈ તમે એક ચોક્કસ OBC સમુદાયની જ્ઞાતિના બધા જ લોકો ચોર છે એવું નિવેદન કરો છો, એના વિરુદ્ધ તમારા વિરુદ્ધ ફરિયાદ થાય છે. અને માનહાનિના કેસમાં પણ જ્યારે ચુકાદો આવવાનો હતો એ દિવસે માનનીય ન્યાયાધીશ એમ પણ કહે છે કે જો તમે માફી માંગી લેશો તો અમારે આ કેસમાં કંઈ આગળ કરવાનું રહેતું નથી. છતાં પણ તમે એક એરોગન્સ જુઓ પ્રવીણભાઈ, કે મેં બોલેલા વાક્યો એક OBC સમાજની ચોક્કસ જ્ઞાતિને ચોર કહેલા શબ્દો પર હું વળગી રહું છું, મારે માફી માંગવી નથી. તો આ પ્રકારની રાજનીતિ તો ન ચાલે. બીજું કે કાયદાકીય રીતે એમની પાસે લોકતાંત્રિક અધિકાર છે, એમણે અપીલ કરવી જોઈએ, આજે કરી બી ખરી, એમને જામીન પણ મળ્યા. પરંતુ એના માટે જે રીતે 3 રાજ્યોના મુખ્યમંત્રીને અહીંયા બોલાવવામાં આવ્યા, રાજ્યસભા લોકસભાના સાંસદોને બોલાવવામાં આવ્યા, તમામ પ્રદેશના નેતાઓને બોલાવવામાં આવ્યા, એમના પરિવાર સાથે બધાની સાથે આવીને, એટલે એક ઇન્ડિયન જ્યુડિશરી સિસ્ટમ ઉપર દબાણ લાવવા માટેનું જે એમણે પ્રયાસ કર્યો છે એના વિરુદ્ધ અમને વાંધો છે. બીજું, પ્રશાંતભાઈ એમની વાતમાં કહ્યું કે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પેરેલલ એકબીજાની ઇર્દગિર્દ ચાલી રહ્યા છે. પ્રશાંતભાઈ, કોંગ્રેસનો જન્મ થયો ત્યારથી ત્યાં લોકશાહી જેવું છે જ નહીં. ગાંધી પરિવારની આજુબાજુ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના તર્જ પર ચાલતી આ પોલિટિકલ પાર્ટી છે. ભલે અત્યાર સુધી તો પ્રમુખ પદ જ નહોતા છોડતા, હવે મલ્લિકાર્જુન ખડગેજી પ્રમુખ બન્યા છે, છતાં પણ બેક સીટ ડ્રાઇવિંગ તો ગાંધી પરિવાર જ કરી રહ્યું છે. એટલે પી ચિદમ્બરમને જો જેલ થવાની હોય તો એમના સમર્થનમાં કશું જ ન થાય, અને રાહુલ ગાંધીના વિરુદ્ધમાં કંઈ થાય ને પણ કાયદાકીય પ્રક્રિયાના તર્જ પર થયું હોય તો પણ આખી કોંગ્રેસ જાણે એ પ્રકારનું સ્વાભાવિક છે. અમિતના ક્વિક રિએક્શન, બાદમાં પ્રશાંત ગઢવી. પ્રવીણભાઈ, કેમ કેવું પડ્યું રાહુલ ગાંધી, હું સાવરકર નથી, હું ગાંધી છું? ચોક્કસ કહેવું જોઈએ, કારણ કે ગાંધી સત્યના માર્ગે ચાલતા હોય ત્યારે માફી છે નહીં. માફી તો જેમ મેં કીધું ને કે જે લોકોને ડર લાગતો હોય, સજા ભોગવવાથી ડર લાગતો હોય, જે લોકોને ચાપલુસી કરવી હોય, જે લોકોને પેન્શન સજા થઈ ગઈ છે, હું એટલે જ કહું છું, જે લોકોને અંગ્રેજોનું પેન્શન ખાવું હોય, જે લોકોને માફી માંગીને પોતાનું આગળનું જીવન સારી રીતે વિતાવવું હોય, જે લોકોએ સત્તા ભોગવે એ લોકો માફી માંગે. રાહુલજી શેના માટે માફી માંગે? રાહુલજી પહેલા સ્પષ્ટ હતા, આજે સ્પષ્ટ છે કે ચુકાદો કઈ પણ આવે, હું શેના માટે માફી માંગુ? મને એટલું સંસદમાં જેપીસી ની માંગ કરવી ખોટી છે. ભૂતકાળમાં વિપક્ષ તરીકે કરવી જોઈએ, માઇક બંધ કરી દેવામાં આવે, વિપક્ષના સભ્યોને બોયકોટ કરવામાં, એમને સંસદમાંથી એમનું સભ્યપદ રદ કરવામાં, કઈ પ્રકારની લોકશાહી છે? એક મિનિટ અમિતભાઈ, જેપીસી ની રચના કરવાથી મોદી સાહેબ આટલું ડરે છે કેમ? જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીથી ડરે છે કેમ? અદાણી સ્કેમમાં એમનો હાથ નથી, અદાણીમાં એમનો કોઈ રોલ નથી, તો જેપીસી ની ડિમાન્ડથી આટલા ડરે છે કેમ? રાહુલજીનું સંસદ પદનું કેમ એ 24 કલાકની અંદર રદ કરે છે?
શું કામ એમનો માઇક એક બંધ કરે છે? મુદ્દો છે ને, આટલા અદાણી સવાલોના જવાબ મુદ્દે. મને ખાલી આપી ચલો, દો, મારા સાથી મિત્ર. એક તરફ રાજ્યસભા લોકસભા છે, પણ પ્રશાંતભાઈ એક છે ને મુદ્દો જેમ જ્યાંથી મેં શરૂઆત કરી હતી ને કહ્યું કે ડરવું નથી, મતલબ કે માફી નહીં માંગવું, એક વાત ક્લિયર થઈ. તો આમાં હું 24 નો ફરીથી એટલા માટે ઉલ્લેખ કરું છું કેમ કે બે મુદ્દા છે. આ સવાલ અશોક ગેહલોતને પણ પૂછાયો હતો કે જો કદાચ કન્વિક્ટેડ થાય અને આમાં કદાચ જેલ થાય કદાચ, તો આપણે જાણીએ છીએ કે 8 વર્ષ સુધી, તો આપણે 2024 ને 29 પણ ભૂલી જવું પડે. તો આ પરિસ્થિતિમાં જ્યારે વિપક્ષને એકજૂટ કરવાની વાત આવે એની લીડરશિપ કોણ કરશે કે સવાલ છે. જે રીતે ભારત જોડો યાત્રા પતી અને બાદમાં એક તરફ કોંગ્રેસ કહી રહી છે, ડર લાગી રહ્યો છે સત્તા પક્ષને પોપ્યુલારિટી જોઈને. બીજી વાત એ છે કે જે માફી નહીં માંગવા વાળું અથવા તો સંઘર્ષ કરવાની વાત જે સતત થઈ રહી છે, તો શું રાહુલ ગાંધી ઓપોઝિશનની લીડરશિપ કરશે આવનાર સમયમાં કે પછી પાછળ રહીને જે પોતાની આઈડિયોલોજી છે જેની વાત કરે છે કે સતત કોંગ્રેસની આઈડિયોલોજી કે વિપક્ષની જે આઈડિયોલોજી હોય તેની સાથે મારે અડગ રહેવું છે. આ બંને મુદ્દા છે. શું આ બંને મુદ્દાનો ક્લિયર કટ રાહુલ ગાંધીની કે કોંગ્રેસની જે સલાહકાર સમિતિ છે અથવા ટેક્ટિકલી આગળ વધી રહી છે, જવાબ તેની પાસે જ છે, બાકીના કોંગ્રેસી નેતાઓ પાસે પણ નથી કે કઈ રીતે આગળ વધશે. એટલે જે રીતે 11 દિવસ લીધા ચુકાદા બાદ આજે અપીલમાં, એટલે એ તો એ અને એમની સલાહકાર ટીમ જાણે એમને શું કરવું છે. હવે સૌથી પહેલો સવાલ તો કે જો સેશન્સ ત્યારબાદ હાઈકોર્ટ અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટ, એટલે મને લાગે 24 નું ઇલેક્શન તો નીકળી જશે. એટલે કન્વિક્શન પ્રમાણે એમને કઈ તરત તો જેલ થવાની નથી, જ્યાં સુધી આ કેસ ચાલવાનો છે આ જ રીતે એમને આગળ, એટલે એમની પાસે હજી 3 સ્ટેપ છે, ત્યાં સુધી કશું થવાનું નથી. તો 24 ના ઇલેક્શન સુધીની રણનીતિ તો એમણે બનાવવાની છે. વિપક્ષની એકજૂટતા પ્રશ્ન પહેલા સ્પેરમાં બી મેં કીધું હતું ને અત્યારે બી કહું છું કે શું બધા વિપક્ષ, એ પછી તૃણમૂલ હોય, સપા હોય, બસપા હોય, એ લોકો ખરેખર કોંગ્રેસને સર્વ સ્વીકૃત માનવા તૈયાર છે કે અમે તમારી નેતાગીરી હેઠળ બધા વિપક્ષને એક કરી અને પછી બીજેપીની સામે ફાઇટ લડવા તૈયાર છે? કારણ કે બીજા બધા જે પક્ષે પોતપોતાનું રિજિયન પહેલા તો છોડવા માંગતા નથી, એ રિજિયનની બહાર એમની બહુ જ ઓછી હાજરી છે, એટલે એ જ રિજિયનમાં એ લોકો પાછા ફાઇટ કરે છે. એ જ ફાઇટિંગમાં કંઈક કોંગ્રેસ અડચણરૂપ થાય છે. ગઈ વખતે શું થયું, સપા બસપા એક થયા 19માં, ત્યારે માંડ 2 સીટ એમને ખાલી રિઝર્વેશનમાં આપી દીધી કોંગ્રેસ કે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની સીટ પર અમે નહીં લડાઈએ, બાકી બધી જગ્યાએ અમે અમારી તો ગઠબંધન ચાલુ રહેશે. તો એ જ ગઠબંધન આગળ ચાલશે. હમણાં સુપ્રીમમાં પેલા ઈવીએમ માટે બી ગયા છે, એમાં શું થયું આપણે સૌ જાણીએ છીએ. અત્યારે બી આ એકજૂટતાની દ્રષ્ટિએ મમતા બેનર્જીને રાહુલ ગાંધી સાથે પ્રોબ્લેમ છે, એ બેસવા જ તૈયાર નથી. આ બાજુ અરવિંદ કેજરીવાલ જે ક્યારેય કોંગ્રેસ સાથે વાત કરવા તૈયાર નથી. તો વિપક્ષ એકજૂટતા એટલે શું એની ડેફિનેશન બહાર નથી આવતી. એટલે મને એવું લાગે છે અરવિંદ કેજરીવાલ પણ છેલ્લા 4-5 દિવસથી રીતે પ્રહારો થઈ રહ્યા છે. મને તો એવું લાગે છે લીડરશિપની વાત છે ને, લીડરશિપની દ્રષ્ટિએ આ છૂટું આમાં છવાયું રસ્તા નીકળે છે. આમાં તમને કયો રસ્તો ટેક્ટિકલી અંદરખાને શું ચર્ચાઈ રહ્યું છે અથવા તો છૂટું જે છવાયું. મતલબ આપણે ટાઈમલાઈન જોઈ રહ્યા છીએ એક પછી એક, શું અંદેશો મળે છે? છૂટું છવાયું વિપક્ષ જે કામ કરી રહ્યું છે ને, એ તો સીધું ભાજપને ફાયદો કરી રહ્યું છે. કારણ કે બધા એકબીજામાં ઝઘડી વોટ શેર લઈ રહ્યા છે. એ વોટ શેરમાં ક્યાંક ને એક સીધો ફાયદો ભાજપને થઈ રહ્યો છે. એટલે કાં તો એ વિપક્ષ કંઈક ભાજપને આગળ કરી રહ્યું છે, પણ કોંગ્રેસને દૂર રાખવા માંગે છે, એવું થયું. જો કોંગ્રેસને સાથે રાખવું ના રાખવું પછીની વાત છે, પણ સત્તા ઉપર પહોંચવું હોય, એકજૂટતા દેખાડવી તો બધા જોડે તો બેસો એક પ્લેટફોર્મ પર, એ તો કોઈ તૈયાર નથી. હવે માનો કે આગળ ચાલ્યું, આજ કેસ આગળ ચાલ્યો, 24 નું ઇલેક્શન તો આમાં આવી જશે મને લાગે છે, હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચશે ત્યાં સુધી, અને કદાચ આ બે આગળ વધે. 24 ના ઇલેક્શન પહેલા આનું કદાચ એવું કોઈ રિઝલ્ટ આવે કે કાં રાહુલ ગાંધીની સજા કન્ટિન્યુ થાય છે અને કાં એ ખારીજ થાય છે. જો ખારીજ થાય તો એ પોતે ઇલેક્શન લડી શકે, અને જો આગળ આ જ કન્ટિન્યુ થાય, હવે એ બી છે કે સેશન્સ પણ આની સજા માફ કરી શકે છે ડિફેમેશનની અગેન્સ્ટમાં, કે કારણ કે કેસ ફરિયાદી કોણ છે, ક્યાં થયું છે, કયા આધાર ઉપર, કયા રેફરન્સ ઉપર આ કન્વિક્શન આપવામાં આવ્યું છે. કદાચ 2 વર્ષમાં હું કહું છું 1 મહિનો બી ઓછી થઈ જાય સજા, તો સંસદ સભ્ય પદ બી પાછું આવી જશે, બીજું બધું બી આવશે. એટલે આ કાયદાકીય ગૂંચવણને મેક્સિમમ 2 વર્ષ સુધીની, 2 વર્ષ અથવા એનાથી વધારે એના હેઠળ ગયું છે. એટલે આપણે સંસદને એ સવાલ પૂછ્યો હતો કે આટલું જ એગ્રેશન તમે જેપીસીમાં પણ બતાવી શક્યા હોત તો સારું હોત. હવે આ જ વસ્તુ જો આગળ કન્ટિન્યુ થાય, 2 વર્ષની સજા થઈ તો પછી સવાલ જ નથી. અત્યારે તો આપણે 26 સુધી તો વિચારવાનું જ નથી. 26 સુધી રાહુલ ગાંધી અંદર રહેશે તો કદાચ પ્રિયંકા ગાંધી બહાર ઉભરીને આવે અને એ વિપક્ષને એકજૂટ કરી શકે એટલી તાકાત બતાવી રહ્યા છે, એવું મને દેખાઈ રહ્યું. ઓકે, ચલો તો ઋત્વિજભાઈ, જેપીસી કેમ કે સતત છે ને આ લોકસભાના સત્ર પર પણ સૌની નજર હતી, ઘણો બધો હંગામો થયો, એમાં એક મુદ્દો જેપીસીની માંગ પણ હતી, એ ન થઈ. એટલે કે સંસદમાં એક તરફ વિપક્ષ કહે છે કે ભારત જોડો યાત્રા બાદ ચલો સત્તા પક્ષ થોડી ડરી રહી છે લોકપ્રિયતા જોઈને, કેમ કે મુદ્દાઓ છે અને અમુક મુદ્દાઓ સત્તા પક્ષ પણ નથી નકારતો, ભલે યુદ્ધના કારણો હોય, ગ્લોબલ કારણો હોય, પણ અમુક મુદ્દાઓ છે રોજગારીથી લઈને બધાથી લઈને. હમણાં જ રાજ્યસભાનો રિપોર્ટ આવ્યો કે ક્યાં કેટલી જગ્યાઓ ખાલી છે, 10 લાખની આસપાસ જગ્યાઓ કેન્દ્રમાં ખાલી છે, પીએમઓમાં 129 જગ્યાઓ ખાલી છે, ગૃહ મંત્રાલયમાં જગ્યાઓ ખાલી છે. તો આ બધા મુદ્દાઓ છે. રેલવેમાં સૌથી વધુ જગ્યાઓ ખાલી છે. તો આ મુદ્દાઓ
માનો છો કે જનતા સુધી અથવા તો જનતા હવે એનો જવાબ ને એ રિઝલ્ટ માંગે છે, એક એ મુદ્દો છે, અને બીજી તરફ જો વિપક્ષ મજબૂતાઈથી અવાજ ઉઠાવે તો 24 માં ફાઇટ એ થોડી ચિંતાનો વિષય છે. એના અંતર્ગત આ બધી ચિંતાનો પ્રક્રિયાઓ કોઈ ચાલી રહી વિષય નથી, કેમ કે આવી યાત્રા કરવી અને આ પ્રકારનું મેં અગાઉ પણ કહ્યું હતું કે રાહુલ ગાંધીજી પોતાનું લોન્ચિંગ કરવા માટે અનેકવાર પ્રયત્ન કરી ચૂક્યા છે અને એના તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા છે. એમણે સપા સાથે બસપા સાથે ગઠબંધન કર્યું હોય તો પણ ફેલ ગયા છે. જ્યાં જ્યાં એમણે ગઠબંધન કર્યું ને ત્યાં પ્રાદેશિક પોતાને તો નુકસાન થયું જ છે, પણ પ્રાદેશિક પક્ષોને પણ નુકસાન થયું છે. એટલે રાહુલ ગાંધીને જો પ્રજા સ્વીકારવાની હોત તો બહુ પહેલા સ્વીકારી ચૂકી હોત, પરંતુ રાહુલ ગાંધીને પ્રજાએ સ્વીકાર્યા નથી, એ પણ વાસ્તવિકતા છે. બીજું કે યુપીએ 1 અને યુપીએ 2 માં જે પ્રમાણેનો ભ્રષ્ટાચાર થયો, કોંગ્રેસ ફાઇલ કરીને આજે જ અમે એક ગઈકાલે જ સોશિયલ મીડિયામાં એક ડોક્યુમેન્ટ મૂક્યું છે અને આગળ પણ અમે મૂકતા રહીશું. 4 લાખ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર એ લોકોએ યુપીએ 1 ના શાસન દરમિયાન કર્યો. યુપીએ 2 માં તો ઘણું થયું નહીં, ઘણા બધા ઉપર કેસ થયા છે, ઘણું ચાલી રહ્યું છે. મારી વાત વિપક્ષમાં કોંગ્રેસ હોય કે તમે હોય, તમે વિપક્ષમાં હો છો ત્યારે તમે ઈડી અને સીબીઆઈ નું પરસેપ્શન બદલી જાય છે. એટલે અમે તો આજે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કીધું જ છે કે કોઈનો પણ ભય રાખ્યા વગર તટસ્થ રીતે કોઈ પણ મોટો માણસ હોય તો એની સામે તમારે પગલા લેવાના છે. અને અમે તો ક્યારેય ઈડી કે સીબીઆઈ નો દુરુપયોગ કર્યો નથી, પરંતુ કોંગ્રેસને હંમેશા પ્રજાએ જાકારો જ આપ્યો છે. ગુજરાત હોય કે છેલ્લા 2 ટર્મથી દેશ હોય, એમાં તમામ લોકો કોંગ્રેસને જાકારો આપી રહ્યા છે. એનું કારણ છે કે કોંગ્રેસ સતત જૂઠાણું ફેલાવે છે. હમણાં ડોક્ટર અમિતભાઈએ કહ્યું કે ભાઈ સંસદમાં અને જે રાહુલ ગાંધીજી વિદેશમાં જઈને કહી આવ્યા હતા કે અમે બોલવા ઉભા થઈએ ત્યારે અમારું માઇક બંધ થઈ જાય છે, એવી કોઈ ઘટના બની જ નથી પ્રવીણભાઈ. જો એવી કોઈ ઘટના બની હોત તો તમને લાગે છે કે કોંગ્રેસ એને એન્કેશ કર્યા વગર રહેત? શું તમને લાગે છે કે જીએસટીવી ના માધ્યમથી લોકોની સમક્ષ પહોંચ્યા વગર રહેત? પણ એવું ક્યારે કોઈ ઘટના બની નથી. બીજું અમિતભાઈએ કીધું કે રાહુલ ગાંધીજી બોલવા માંગતા હતા એટલા માટે એમનું સંસદનું પદ જતું રહ્યું. અરે ભાઈ, એમના વિરુદ્ધ માનહાનિનો કેસ થયો, કેસ ચાલી ગયો, એમને સજા થઈ, સજાના આધારે અને કયો નિયમ, એ નિયમ કયો કે જે તમારી સરકારમાં આવ્યો, એક ઓર્ડિનન્સ પાસ કરેલું, એ ઓર્ડિનન્સને પ્રેસ કોન્ફરન્સમાં જઈને ફાડી નાખનાર રાહુલ ગાંધી હતા કે આ બુલશીટ છે, આ એકદમ હોપલેસ વસ્તુ છે. અને એના આધારે લાલુ પ્રસાદ યાદવની એ વખતે સદસ્યતા રદ થઈ હતી. અને એના પછી જે કાયદો આવ્યો, એ કાયદાના આધારે તો એમની સદસ્યતા રદ થઈ છે. તો આ બધા વસ્તુને આ દરેક ઘટનાને રાજકીય રંગ આપીને હું તમને જ કહું છું કે વારંવાર રીલોન્ચ કરવા માટેનો પ્રયાસ થઈ રહ્યો છે. આટલી ગતિશીલતા જેપીસી બનાવવામાં દેખાડ જે મામલો સુપ્રીમ કોર્ટમાં સબ જ્યુડિસ છે, જેમાં સુપ્રીમ કોર્ટે સમિતિ બનાવી છે, જેમાં સુપ્રીમ કોર્ટ પોતે જાંચ કરી રહ્યું છે, તો એમાં શેના માટે આટલી બધી હાઈ તોબા કરવાની જરૂર છે? અને જે તમને હું કહું છું કે તમારું સદસ્ય પદ જતું રહ્યું, તમે આટલું બધું શક્તિ પ્રદર્શન કર્યું, તમારા વારંવારના પ્રયાસો પછી પણ રાહુલ ગાંધી સફળ રીતે લોન્ચ નથી થઈ રહ્યા એના હવાથી. અમિત નાયક, બે તરફ છે. એક તરફ તમે કહો છો કે ભારત જોડો યાત્રાના કારણે ડર છે, સમયનો અભાવ છે. બીજી તરફ હિન્ડનબર્ગ થી લઈને આ બધી જ પ્રક્રિયા એક સાથે ચાલી રહી છે. કોંગ્રેસ કે રાહુલ ગાંધી શું ફોર્મ છે કે હવે થોડું અલગ રીતે મુદ્દાઓ તો એ જ ઉઠાવો છો જે 2014 પછી જ ઉઠાવો છો? ભારત જોડો યાત્રાનો સૌથી મોટો ડર ભારતીય જનતા પાર્ટીનો હું નહીં ટીવી મીડિયાના માધ્યમમાં દેખી શકાય. કર્ણાટકની ચૂંટણીના જે સર્વે બતાવી રહ્યા છે એમાં મોદીજી ને અમિત શાહનો ફોટો જ બાય સાઈડમાં જતો રહ્યો છે. અને પેલું કહે છે કે અમારા માટે રાષ્ટ્રીય પ્રમુખ એટલે સન્માનજનક પદ કહેવાય. આમના ત્યાં રાષ્ટ્રીય પ્રમુખ એટલે બલીના બકરાની જે ઉપમા આપવામાં આવી રીતે અત્યારે તમે જુઓ બીજે બધે જે સ્ટેટમાં ચૂંટણીઓ ત્યાં અમિત શાહ અને નરેન્દ્ર મોદીના ફોટાનો ઉપયોગ કરવામાં આવે, એમનો ચહેરો બતાવવામાં. કર્ણાટકની ચૂંટણીમાં પરિણામ એમની વિપરીત દેખાઈ રહ્યા છે. પૂર્ણ બહુમતીથી કોંગ્રેસ જીતી રહી છે એટલે એમના જેપી નડ્ડાજી રાષ્ટ્રીય પ્રમુખનો ચહેરો ત્યાં બતાવવામાં આવ્યો છે. આજ રાહુલ ગાંધીજીની ભારત જોડો યાત્રાનો ડર છે. બીજી બાબત, જેપીસીની માંગ આખું વિપક્ષ કરી રહ્યું, એકલું કોંગ્રેસ તો કરી નથી રહ્યું પ્રવીણભાઈ. જેપીસીની માંગ વિપક્ષના તમામ પક્ષના જે રાજકીય આગેવાનો બધા કરી રહ્યા છે. મોદીજી લોકસભામાં આટલો બધો હોબાળો થયા પછી, જેપીસીની માંગ થયા પછી પણ મોદીજી 1.5 કલાકનું લાંબુ લચક ભાષણ આપે, તમામ મુદ્દાઓ પર ચર્ચા કરે, દેશ વિદેશના તમામ મુદ્દા પર, પણ અદાણી શબ્દ બોલતા એમને ડર લાગે. અદાણી શબ્દ ના બોલે, જેપીસી મુદ્દે ચર્ચા કરવાનો એક શબ્દ ના બોલે,
જેપીસી થી આટલું ડરે છે કે ઓકે, ચલો આ એક અને સવાલ જેને છે, લોકસભામાં JPC હોવું જોઈએ, રાહુલજી લોકસભાની ચલો, બહાર છે. આક્રમક થયું અને જેને વિપક્ષ. નૈતિકતાના પણ ધોરણે લોકસભાની બહાર હોવું બીજી જોઈએ, તરફ, મોદીજી ચલો, લોકસભામાં સર્વે બેઠા છે. પણ છે કર્ણાટકનો, પણ સર્વે અને રિઝલ્ટમાં જમીન આસમાનનો ફરક હોય છે, તો રિઝલ્ટ એ જનતા નક્કી કરશે જનાદેશ. નહીં, પણ જે ફોટા થઈ મૂકી રહ્યું દે ને. છે. જો એમને Okay. ડર ના હોય, Yes. મારો તો સ્પષ્ટ આક્ષેપ છે I know. કે ભાઈ કર્ણાટકમાં મુખ્ય ચહેરા ભાજપાના મુખ્ય ચહેરા તરીકે Okay. અમિત શાહ અને JP મોદીજીનો ચહેરો કેમ નહીં Okay, લગાવતા? JP નડ્ડાનો ફોટો રાજસ્થાનમાં મૂક્યો લગાયા, સર્વેમાં. ગુજરાતની ચલો. ચૂંટણીમાં Okay. લગાયા, છત્તીસગઢની ચૂંટણીમાં. ઓકે, ચલો. કર્ણાટકમાં ચલો, એવું મીડિયા કહે છે સર્વે, કે એજન્સી મોદી અને સર્વે, અમિત શાહના આ ચહેરાનો બધું ઉપયોગ થઈ નહીં રહ્યું છે, કરતા. પણ 24 પહેલા શું માહોલ થોડો બદલાઈ રહ્યો છે. એક તરફ કોર્ટ કેસ, બીજી તરફ ઘણા બધા ગંભીર આક્ષેપો, 20,000 કરોડની ચર્ચા થઈ રહી છે, આક્ષેપો લાગી રહ્યા છે, જેપીસી છે. સાથે સાથે શું કોંગ્રેસ અલગ રસ્તે જઈ રહી છે, અથવા તો સંઘર્ષ કરવાના મૂડમાં અલગ ટેક્ટિક સાથે સંઘર્ષ કરી રહી છે, અથવા તો કયા એવા પડકારો છે 24 પહેલા જે સત્તા પક્ષ માટે અને વિપક્ષ દરેક માટે, એ કોંગ્રેસ હોય કે બાકી અન્ય જે રિજનલ પાર્ટી છે તમામ માટે, આ તમામ માટે આ મુદ્દા પર આગળનો જે રસ્તો છે એ જરૂરથી ઘણા બધા વળાંકો લેશે. હજી સમય ઘણો દૂર છે, દિલ્હી દૂર છે, વાયા લખનૌથી જાય છે, પણ એ પહેલા ઘણી બધી કશ્મકશ જોવા મળશે. આભાર અમિતભાઈ, ઋત્વિજભાઈ અને પ્રશાંતભાઈ ચર્ચામાં જોડાવા માટે. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.